કદાચ ગામના મુખ્ય આગેવાનો, વડીલશ્રીઓ, ભાઈઓ, આ પ્રસંગને અનુરૂપ મેં મારે બે શબ્દ કહેવાના છે કે રસ્તો સારો બને. કોન્ટ્રાક્ટભાઈની વિનંતી છે કે ભાઈ રસ્તો એવી પરિસ્થિતિમાં બનતો છે કે અહીંયા કેટલા વર્ષથી રસ્તો જ ન હતો. કેટલા બધા મુશ્કેલીમાં અહીંયા બીમાર પડે તો જોડીમાં ઉચકી જવું પડે, ગાડીની વ્યવસ્થા નહીં થઈ તો રસ્તો. સરપંચ વિલિયમભાઈ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ, ગામના તમામ અગ્રગણી આગેવાનો, રસ્તાની જ્યાં પણ રસ્તો ન હોય અને જેને અગવડ પડતી હોય તેને જ રસ્તાની સાચી ખબર પડતી હોય. તમે જે વાત કરી કે આપણા વડીલશ્રીએ મોટું મન રાખીને આ રસ્તા માટે જમીન આપી, સૌ પ્રથમ તો વડીલને અભિનંદન એટલા માટે આપું કે માણસનું જીવન એવું છે કે જે કંઈક છે તે બધું અહીંયા છોડીને જવાનું છે. કોઈ પણ માણસ, ઘણીક વખતે ઘણા માણસને જોઉં કે 1 કે 2 ફૂટની જગ્યા હોય એમાં પણ ઝઘડા કરતા હોય. ત્યારે સમજદારીથી આ જીવન જીવવું જોઈએ અને ભાઈચારાની ભાવનાથી જીવન જીવવું જોઈએ. કોઈને પણ તકલીફ હોય